કેરીની સિઝન પૂરી થઈ જાય ને તે પહેલાં જ આજે મેં એકદમ ટેસ્ટી એવું અને ઠંડુ ઠંડુ જોતાં જ ખાવાનું મન થઈ જાય ને તેવું મેંગો કસ્ટર્ડ બનાવેલું હતું. તો તેની માટે આપણે એક જાડા તળિયાવાળું વાસણ લઈ લેવાનું છે. તેમાં થોડું પાણી નાખી દઈશું જેથી કરીને આપણું દૂધ ઉકળે ને તો નીચે બેસે નહીં. 1 લીટર જેટલું આપણે ફૂલ ફેટ મલાઈવાળું જ દૂધ લઈ લેવાનું છે. તેમાંથી આપણે 2 ચમચા ભરીને એટલે કે અડધા વાટકા જેટલું દૂધને આપણે પહેલાં ઠંડુ હોય ને ત્યારે જ લઈ લેવાનું, સાઈડમાં રાખી દઈશું. હવે એક ઉભરું આવી જાય ને પછી આપણે 5 મિનિટ માટે આવી રીતે હલાવતા જઈશું અને તેને આપણે આ દૂધને ઉકાળી લેવાનું છે. આજુબાજુ મલાઈ હોય ને તેને પણ આપણે કાઢતું જવાનું છે. તો હવે મેં આપણે જે દૂધને આપણે અલગથી કાઢેલું છે ને તેમાં 4 ચમચી ભરીને કસ્ટર્ડ પાવડર નાખી દેવાનું છે અને ગઠ્ઠા ના રહે ને તે રીતે આપણે તેને મિક્સ કરી લઈશું. તો જો એકદમ સરસ એવું આવી રીતે આપણે તમારે મિક્સ કરી લેવાનું. તેને થોડીવાર સાઈડમાં રાખી દઈશું. ત્યાં સુધીમાં જો આપણું દૂધ પણ એકદમ સરસ એવું ઉકળી ગયું છે. આજુબાજુ મલાઈ જામે ને તેને પણ આવી રીતે કાઢતા જવાનું. મીન્સ કે આપણે 3/4 ભાગ જેટલું દૂધ રહે ને એટલું આપણે આને ઉકાળી લેવાનું છે. હવે આપણે દૂધ અને જે કસ્ટર્ડ પાવડર મિક્સ કરેલો હતો ને તેને એકવાર આવી રીતે હલાવી લેવાનું, જેથી કરીને નીચે જે બેસી ગયું હશે ને તે એકદમ સરસ એવું બધું પાછું મિક્સ થઈ જશે. હવે આપણે એક હાથમાં ચમચો રાખવાનો છે ને એક હાથમાં આ કસ્ટર્ડવાળું દૂધ રાખી થોડું થોડું આમાં નાખતા જઈશું અને ચમચા વડે હલાવતા જઈશું, જેથી કરીને આપણે દૂધમાં ગઠ્ઠા ના પડે. હવે આપણે આને 5 મિનિટ માટે એકદમ એક ધારું આપણે હલાવશું, જેથી કરીને બિલકુલ પણ આપણે આ દૂધમાં ગઠ્ઠા નહીં રહે. તો 5 મિનિટ માટે હવે આપણે તેને કૂક કરશો ને ત્યાં જ તમારું એકદમ સરસ એવું આ દૂધ ઘટ થઈ જશે. તો જુઓ એકદમ સરસ એવું આપણું આ દૂધ ઘટ થઈ ગયું છે ને. તો હવે આપણે આમાં ખાંડ નાખી દઈશું. તો મેં અડધા કપ જેટલી ખાંડ નાખી દીધી છે. તમને જેવું ગળ્યું ભાવતું હોય ને તેટલું પ્રમાણમાં તમારે આમાં ખાંડ નાખવાની, કારણ કે આપણે હજી મેંગોનો પલ્પ પણ નાખવાનો છે, માટે આપણે તે મુજબ જ આપણે આમાં ખાંડ નાખીશું. તો ખાંડ નખાઈ જાય ને એટલે 5 મિનિટ માટે ફરીથી આપણે કૂક કરી લઈશું. તો જો એકદમ સરસ એવું આપણું આ દૂધ બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે તેને મેં અહીંયા બીજા વાસણમાં કાઢી લીધું હતું અને તેને એકદમ એવું ઠંડુ કરી લેવાનું છે. તો ઠંડુ થઈ જાય ને પછી મેં અહીંયા 2 મીડિયમ સાઇઝની મારે કેરી હતી તે લઈ લીધી છે. જો તમારે મોટી હોય ને પાકી કેરી તો તમારે 1 લેવાની. તો તેનું આપણે પલ્પ કાઢી અને તેને પીસી લેવાનું છે. પાણીનો ઉપયોગ વગર જ આવી રીતે આપણે તેને પીસી લઈશું. તો હવે મેં થોડીક વાર આ દૂધને ફ્રીજમાં રાખી દીધું. તો જો એકદમ સરસ એવું ઘટ થઈ ગયું છે. તો હવે એમાં આપણે આ જે મેંગોનો પલ્પ, કેરીનો પલ્પ જે કાઢેલો હતો ને તેને નાખી દઈશું અને 2 થી 3 મિનિટ આપણે આવી રીતે હલાવી લઈશું. આનાથી તમે હલાવશો ને તો તમારું એકદમ એક રસ થઈ જશે. અને જો તમને આવી રીતે હલાવવું ના હોય ને તો તમે તેને બ્લાઇન્ડર પણ ફેરવી શકો છો. તો એક રસ આપણે આને કરી લેવાનું છે. 2 થી 3 મિનિટ આવી રીતે હલાવશો ને અને આના વડે તમે હલાવશો ને તો એકદમ એક રસ થઈ જશે. તો જો એકદમ સરસ એવું આપણું આ કસ્ટર્ડ તૈયાર થઈ ગયું છે. મેંગો કસ્ટર્ડ તો છે ને એકદમ ટેસ્ટી લાગે છે. તો મેં એને થોડીવાર માટે ફરીથી ફ્રીઝરમાં રાખી દીધું હતું. તો થોડીવાર તમે આવી રીતે ફ્રીઝરમાં રાખશો ને ઠંડુ ઠંડુ સર્વ કરશો ને તો બધાને ખૂબ જ મજા આવી જશે. તો જો જોતાં જ આપણને ખાવાનું મન થાય ને તેવું આપણું આ મેંગો કસ્ટર્ડ બનીને તૈયાર થઈ ગયું છે. જ્યારે પણ તમે તેને સર્વ કરો ને ત્યારે ઠંડુ ઠંડુ સર્વ કરવાનું અને જ્યારે સર્વ કરો ને ત્યારે જ આવી રીતે મેંગો આપણે કેરીના કટકા આવી રીતે નાખવાના, અથવા તમારે કોઈ પણ ફ્રૂટ નાખવું હોય ને તો પણ તમે નાખી શકો છો, અથવા ડ્રાય ફ્રૂટ પણ નાખી શકો છો. પણ જ્યારે તમે સર્વ કરો ને ત્યારે જ તમારે ઉપરથી આવી રીતે નાખવાનું. તો એકદમ ટેસ્ટી એવું આપણું આ મેંગો કસ્ટર્ડ તૈયાર છે. જો તમને અમારી રેસીપી ગમી હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો આવી જ નવી નવી રેસીપીઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય બાય. જય માતાજી.